હારી લઉં. તારી પાસે 1 લાખ રૂપિયા હોય તું શું કર? તમને આપી દઉં. અને 2 લાખ હોય તો? તોય તમને આપી દઉં. 1500 રૂપિયા હોય તો? અટતાય નહીં હો. જ્યાં લીધા હોય ને પાછા મૂક દેજો. મારે હાડી લેવા હાટું રાખ્યા. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. લે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને. બાકી વઘાર કેમ કર્યો તો? કે આટલા મસાલા નાખ્યા? વઘાર એમ ન હોય, રાજમેથી નો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણસને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાજમેથી હોય. અહીંયા આવો તો. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હોય ને, તો ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના 3જો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખે. હા હા, ઢીલો ક્યાં જ પડશે? હું જાઉં પાણી ભરવા. મગજમારી કરો માં. અને પાણી ભરવા જાય ત્યાં માથાકૂટ ન કરતે એક તો પાણી તમને પૂછવા આવી. વિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું. રાંધીશ નહીં, બીજું તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડાય નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. એ તો પાછું ઘા કર્યું તો વિખાય ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું. મારે મોબાઈલ લેવો છે. તું તો રીહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની બારદાના મોબાઈલ આપણે બે માણસ વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો? હું તો રિહાણી જ છું. ડોહા તારા લીધે જિંદગી મારી વેરાણ થઈ. આ ભાભો મારો નહીં તો કોઈ નો નહીં. ખોટું બોલીને મોવા જિંદગી બગાડી, ખોટું બોલીને મારી જિંદગી બગાડી. ભાભો મારો નહીં તો કોઈ નો નહીં. લે મારો નહીં તો કોઈનો નહીં. આના મગજમાં કેસેટ ગરી ગઈ છે. આને છોકરો કહેવાય, સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? हाँ, તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पछाड़ा, मैंने चाय का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. साली मारी छाती बेसाડી દીધી આ બોલીને તે. થઈ ગઈ તી સ્પર્શન. શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. કેટલું છે? તમને કહું છું હામું જો. કેટલું છે? હું બેડું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા? એ તો લગન પછી તને ફરાવવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું પાગ્યું? 70 લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજે આપીને વ્યાજ વાળો ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડ્યો, મારો માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? કાંઈક તો તારા બાપા મદદ કરજે. મારા બાપા ક્યાં દે? કાંઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે એ આવે ને લેણા વાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે હે ભગવાન. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે. તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી. તમે સુધરી જાવ ને તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા, રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો.
એટલે એ શું વાત છે બાકી હે ડમ્ફર ઉપર હે ને કાળા કાળા ચશ્મા હે જામો જામો હવે ગીત વાળી ના થાવમાં જો ચશ્મા ઉતારીશ ને તો પછી ઉભાઈ નહીં રહો તમે. એલી પણ કેમ આવું બાડી થઈ નથી ને એટલે આ બાડી નથી થયું, તો આ આંખ્યું આવી છે. એલો બપ્પા શેઠી રે અને આલા આ બીજાય ભરાય યાર આ તું તો આખા ગામના સોંટાડી ભગવાન ભલું કરે આમનું હટ આચું મટાડ રસોઈમાં શું કરવાનું? એક કામ કર, ભજીયા કરી નાખજે. લોટ નથી તો મેથીનું શાક અને રોટલા કરી નાખજે. મેથી નથી તો દાળ ભાત કરી નાખ. એમાં વાર લાગશે, બીજું કઈક બોલો. તો તારે શું કરવું છે ઈ કે? મેગી હાલ છે? કરી નાખ મેગી. ને હા ભાઈ, હાથ ધોઈને કરજો મેગી. મારા હાથ ચોખ્ખા જ છે. વિચારો સુધારો, વિચારો તમારા. હું શું કઉ છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘાયરા નો થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢીશ પછી પોતું મારજે બસ. શું છે તને શું થાય છે ઈ મને કે ખબર દીને તું મોઢું ચડાઈને બેઠી છો. મારે તમારે વાત જ નથી. તો મેં શું કર્યું તારે મારી હારે વાત નથી કરવી? મેં તમને શું કીધું તું? મને મોલ માં લઈ જા, મારે કપડા જોવા છે એમ. તો પણ કાલ હું તને મોલ માં લઈ ગયો તો મોલમાં જેટલી કપડાની દુકાન છે ને 2-3 કલાક સુધી તને મેં જ્યાં ફેરવી બધી દુકાને કપડા બતાવ્યા પછી ઘરે લાવ્યો છું. હવે તો બીજું શું કરું હું? મારે જોવાના નતા, મારે લેવાના હતા. પણ તે મને લેવાની વાત કરી હતી, તે શું કીધું તું કે મારે ખાલી કપડા જોવા છે એમ. કપડા બતાવીને લાવ્યો ને તને, લેવાની વાત જ નથી થઈ બરાબર. હે હું કાયમ તમારા ઉપર ગુસ્સો કરું અને રોજ જે તમારી જ ભૂલું કાઢ્યા કરું. તો આજે તમને હું કહું છું, ચલો મારી ક્યાં ભૂલ હોય છે મને કયો તમે. તારી કોઈ ભૂલ જ નથી હોતી બકા. અરે એવું નહીં યાર, કયો ને મને, હું તમને કાંઈ નહીં કહું. બસ સાચું? હા હા કયો મને, હું તમને આજે કાંઈ જ નહીં કહું, બધું તમારું સાંભળી. ઓફિસ નો થાકેલો હોવ, કંટાળેલો હોવ ને હજી તમે ઘરમાં પગ મૂક્યો હોય ને ત્યાં તારી કચકચ ચાલુ થઈ જાય છે. બસ એ જ, બીજું કાંઈ નહીં. એટલે હું તમને જે બધું કહું છું આખા દિવસનું જે રૂટીન, ઈ તમને મારી કચકચ લાગે છે ને? મારી મમ્મીએ મને ફોન કરીને શું કીધું, તમારી મમ્મીએ મને ફોન કરીને શું કીધું, મારી ફ્રેન્ડ ના ફોન આયા હતા, કેટલી બધી વાતો હોય છે. મારે તમને કાંઈ નહીં કહેવાનું, માથું દુખાડી દે છે આખો દિવસ, તોય મારે તમને કાંઈ નહીં કહેવાનું. આ બધું હું તમને જે કહું તમને કચકચ લાગે છે. મારે આ બધું કોને કેવા જવાનું? તમે નહીં સાંભળો તો હું કોને કેવા જઈશ? આવું કાંઈ ન હોય. આવી ભૂલ ખોટી ભૂલ કાઢવાનો તમને કોઈ રાઈટ નથી. એમ કહું છું કે હું ઓફિસ થી ઘરે આવું ને એની તું રાહ જ ન જો. હું ઓફિસ માં આવું ને ત્યારે તું બધી ભડાસ કાઢી નાખ. લે એમ કયો છો? ઓહો હારું લે. આમે તમે રાતે 12 વાગે આવો ને તે હું અડધું તો ભૂલી ગયો હોઉં છું. મને શાંતિ ને તમને શાંતિ. અરે વાહ, મેં કીધું એટલે તે વાંચવાનું ચાલુ કરી દીધું એમ? હા હો. અરે વાહ, શું વાંચે છો? કઈ નહીં, આ ધ્વનિતની ચોપડીમાં કાશબાની ને સસલાની વાર્તા તેની વાંચી. અરે વાહ, શું શીખી એમાંથી? એક જ વસ્તુ શીખી કે ગમે એટલી ચિંતા હોય, 70 જાતના કામ પડ્યા હોય, ગમે એવી ઇમરજન્સી હોય, કોઈ પણ પ્રકારની હાર જીતની વાત હોય, પણ આરામ તો કરી જ જવાનો, ઘડીક તો હુઈ જ જવાનું, બાકી બધું ગયું તેલ લેવા. અરે આ જ પ્રોબ્લેમ, 70 કામ મૂકીને હુઈ જાય. દીકા તમને યાદ છે આપણે પેલા ક્યાં મળેલા? યાદ જ હોય ને, દુઃખની ઘડી કોઈ દિવસ ભૂલાય? ખબર નહીં કયા કાળમાં તને ભટકાઈ ગયો, આખું જીવન પથારી ફેરવાઈ. હા ઓહો કઈ નહીં, તું ટેન્શન લેમાં, હમણાં થોડી વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડી વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શન માં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું. બોલ તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપની નું મોડેલ મારી પાસે ખરાબ આવ્યું છે, અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે.
હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં 2 જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા.